અમદાવાદ પોલીસ માટી ચોરોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં પોલીસે માટી ચોરોને રંગે હાથ પકડ્યા છે। 3 ડમ્પર અને 2 જેસીબી સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યા છે। તો આ સાથે જ નંબર વગરના જેસીબીથી પણ માટી ચોરી કરાતી હતી। બીજા ડમ્પર પોલીસને જોઈને ભાગી ગયા। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। વિવેકાનંદ નગર પોલીસે માટી ચોરોને પકડી પાડ્યા છે। ત્યારે અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસે માટી ચોરોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। 3 ડમ્પર અને 2 જેસીબી સ્થળ ઉપરથી પોલીસે જપ્ત કર્યા છે। તો નંબર વગરના જેસીબીથી પણ માટી ચોરી કરવામાં આવતી હતી। ત્યારે પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે। બીજા ડમ્પર પોલીસને જોઈને ભાગી ગયા હતા। તો વિવેકાનંદ નગર પોલીસે માટી ચોરોને ઝડપી પાડ્યા છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસે માટી ચોરોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। ત્યારે 3 ડમ્પર અને 2 જેસીબી સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યા છે। નંબર વગરના જેસીબીથી પણ માટી ચોરી કરવામાં આવતી હતી। જોકે બીજા ડમ્પર પોલીસને જોઈને ભાગી ગયા હતા। વિવેકાનંદ નગર પોલીસે માટી ચોરોને ઝડપી પાડ્યા છે। ત્યારે અમદાવાદમાં આ સમાચાર મળી રહ્યા છે। પોલીસે માટી ચોરોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। 3 ડમ્પર અને 2 જેસીબી સ્થળ પરથી કબજે કરાયા છે। નંબર વગરના જેસીબીથી પણ માટી ચોરી કરવામાં આવતી હતી। ત્યારે બીજા ડમ્પર પોલીસને જોઈને ઘટના સ્થળેથી ફરાર થયા છે। તો વિવેકાનંદ નગર પોલીસે માટી ચોરોને ઝડપી પાડ્યા છે। આગળની કાર્યવાહી શરૂ કરી છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં પોલીસે માટી ચોરોને રંગે હાથ પકડી પાડ્યા છે। 3 ડમ્પર અને 2 જેસીબી સ્થળ પરથી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। નંબર વગરના જેસીબીથી પણ માટી ચોરી કરાતી હોવાનું સામે આવ્યું છે। તો આ સાથે જ બીજા ડમ્પર પોલીસને જોઈને ફરાર।